नेपाળ એક તરફ ભારત અને બીજી તરફ ચીન સાથે સરહદ ધરાવે છે। नेपाળ અને પાકિસ્તાન હજુ પણ મૈત્રીપૂર્વ સંબંધો ધરાવે છે। આતંકવાદીઓ આ બંને પરિબળોનો સરળતાથી લાભ ઉઠાવે છે। તાજેતરમાં ઘટના બની नेपाળ થઈને બિહારમાં પાકિસ્તાની 3 આતંકવાદીઓ ઘૂસ્યાના સમાચાર સામે આવ્યા। બિહાર પોલીસ મુખ્યાલયે આ અંગે એલર્ટ પણ જારી કર્યું। પોલીસ મુખ્યાલયનું કહેવું છે કે જૈશ-એ મોહમ્મદના 3 આતંકવાદી ઉસ્માન હુસૈન અલી અને આદિલ હુસૈન અલી ઘૂસણખોરી કરી ચૂક્યા છે। આ ત્રણેયને લઈને હાઈ એલર્ટ જારી પણ કરાયું છે। આ પહેલીવાર નથી કે જ્યારે नेपाળ સરહદે પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસવાના પ્રયાસ કરવાની માહિતી પહેલીવાર આવી હોય। પણ શું તમે જાણો છો કે 2013 થી 2025 સુધીમાં नेपाળ સરહદ પરથી 6 પાકિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં યાસીન ભટકલ, અબ્દુલ કરીમ ટુંડા અને તહસીન અખ્તર જેવા 3 મોટા આતંકીઓનો પણ સમાવેશ થાય છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પાકિસ્તાની આતંકવાદીઓ नेपाળ સરહદથી વારંવાર ભારતમાં કેવી રીતે પ્રવેશ કરી રહ્યા છે। પહેલા ભારતનો નકશો સમજવાની કોશિશ કરીએ। દક્ષિણ એશિયા સ્થિત ભારત नेपाળ, ચીન, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે તેની સરહદો વહેંચે છે। ભારતની મહત્તમ સરહદ બાંગ્લાદેશ સાથે 4096 કિલોમીટર છે, ચીન સાથે લગભગ 3488 કિલોમીટર અને પાકિસ્તાન સાથે લગભગ 3323 કિલોમીટરની સરહદ છે। તેવી જ રીતે ભારતની नेपाળ સાથેની સરહદ 1151 કિલોમીટર છે। બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા મહત્વપૂર્ણ ભારતીય રાજ્યો नेपाળની સરહદ ધરાવે છે। ચીન અને પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશની સરહદ પર મજબૂત વાડ કરવામાં નથી આવી। ભારતના नेपाળ સાથેના મજબૂત પારિવારિક અને વ્યવસાયિક સંબંધો પણ છે। બંને દેશોની વચ્ચે સરહદ પર ફક્ત કસ્ટમ અને સરહદ સુરક્ષા દળો તૈનાત છે, જે ફક્ત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે છે। બીજી તરફ नेपाળ સરહદેથી આતંકવાદીઓ કેવી રીતે ઘૂસી રહ્યા છે તેને પણ જાણી લઈએ। नेपाળમાં એક તરફ ભારત છે અને બીજી તરફ ચીનના કબજા હેઠળનું તિબેટ છે। नेपाળની તિબેટ સરહદ તાતો પાણીમાં છે। તે જ સમયે नेपाળ અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હજુ પણ યથાવત છે। પાકિસ્તાની પ્રવૃત્તિઓ અહીં વિઝા પર સરળતાથી આવી શકે છે। પાકિસ્તાની આતંકવાદીઓ આ બંને પ્રવૃત્તિઓનો લાભ લે છે। 2024 અને 2025ની શરૂઆતમાં नेपाળ સરહદ પરથી પકડાયેલા આતંકવાદીઓ નેપાળી પાસપોર્ટ ધરાવતા હતા અને તે મળી પણ આવ્યા હતા। તેનો અર્થ એ થયો છે કે પાકિસ્તાની આતંકવાદીઓ नेपाળમાં પ્રવેશતાની સાથે જ તેમના પોતાના માટે નેપાળી પાસપોર્ટ બનાવવામાં લાગી જાય છે। આનાથી તેમના માટે नेपाળથી ભારતીય સરહદ સુધી પ્રવૃત્તિઓ કરવાનું સરળ બની જાય છે। ભારત અને नेपाળ વચ્ચે ખુલ્લી સરહદ છે। બંને દેશો વચ્ચે 23 ટ્રેડ ચેકપોઇન્ટ છે, જેમાંથી 6 ચેકપોઇન્ટ એવા છે જ્યાં ત્રીજા દેશના લોકોને મુસાફરી કરવાની અથવા તો અન્ય કામ કરવાની પણ મંજૂરી છે। આ ઉપરાંત નાના સ્તરે લગભગ 25 ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં કસ્ટમ અધિકારીઓ બેસે છે। नेपाળ સરહદની સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યોરિટી ફોર્સની છે। नेपाળ અને ભારત સરહદ પર વાડ બનાવવાની પ્રક્રિયા અપનાવવામાં આવી નથી, જેના કારણે ચેકિંગ પોઈન્ટને બદલે જંગલ કે નદી દ્વારા ઘૂસણખોરી સરળતાથી થઈ શકે છે। नेपाળ સરહદ પર દાણચોરી ખૂબ જ સક્રિય છે। આ દાણચોરો દારૂથી લઈને ડ્રગ્સ અને બરછટ ચોખાથી લઈને અન્ય માલ સામાન સુધીની દરેક વસ્તુની દાણચોરી કરે છે। આતંકવાદીઓ દ્વારા પણ દાણચોરોને સરળતાથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે। બોર્ડર સિક્યોરિટી ફોર્સના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2023માં દાણચોરીના આરોપસર 2241 લોકોની ધરપકડ કરાઈ। 2024 અને 2025માં સંખ્યામાં વધારો પણ થયો। કિશનગંજ, અરરિયા, મધુબનીમાં દાણચોરો સૌથી વધુ સક્રિય છે। नेपाળ થઈને ભારતમાં આતંક પણ મચાવ્યો। 1999માં એક વિમાન કાઠમંડુથી દિલ્હી આવી રહ્યું હતું, જેનું પાકિસ્તાન આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। આતંકવાદીઓ તે વિમાનને કંદાર લઈ ગયા। વિમાનમાં 150 મુસાફરો પણ હતા। બંધક કરાર હેઠળ ભારતે 3 મોટા આતંકવાદીઓ મસૂદ અઝહર, ઉમર શેખ અને મુસ્તાક ઝરગરને મુક્ત કર્યા। 2013માં ઇન્ડિયન મુજાહિદીન સાથે સંકળાયેલા યાસીન ભટકલની પણ नेपाળ સરહદથી ધરપકડ કરાઈ। ભટકલ પર ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પણ આરોપ છે। એક અહેવાલ અનુસાર 2016માં નાગરોટા લશ્કરી છાવણી પર હુમલો થયો હતો। હુમલો કરનાર આતંકવાદી પણ नेपाળના રસ્તેથી જ ભારત આવ્યો હતો।